જૂનાગઢમાં કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ પોતાના વકીલ સાથે કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશન પહોંચી હતી। ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ 2 ફરિયાદો નોંધાયેલી છે, જેમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરવી તથા મૃગીકુંડમાં સ્નાન કરી અને સાધુઓની ધાર્મિક લાગણી દુભાવી હોવાનો આક્ષેપ છે। તેમજ ખંડણીના કેસમાં કીર્તિ પટેલને જામીન મળ્યા હતા અને આજે તે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર રહી હતી। પોલીસ દ્વારા કીર્તિ પટેલનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। એટલું જ કહીશ, સત્ય ઈ સનાતન છે, સનાતન ઈ સત્ય છે, તો દિલથી કહીશ હર હર મહાદેવ। આજે જે સંતોએ જે ફરિયાદ કરેલી છે, જે ધાર્મિક ભાવનાઓ આહત થઈ છે, એ બાબતે આજ બોલાવેલા હતા અને આપને મીડિયાના માધ્યમથી હું જણાવવા માંગીશ, પૂરો કેસ છે એ મૃગી કુંડમાં સ્નાન કરવા સંબંધે જ વિવાદ ઉભો થયો છે। એક વૈચારિક મતભેદો ઉભા થયા છે અને એ વૈચારિક મતભેદોના કારણસર કન્સિસ્ટન્ટલી બીજી 2 ફરિયાદો થઈ છે। એટલે આ કેસના મૂળ સુધી પહોંચવું એ જ સત્ય બાદ લાવશે। મારા ક્લાયન્ટ નિર્દોષ છે અને મારા ક્લાયન્ટ નિર્દોષ છે એ સંબંધે અમે અમારો પક્ષ છે એ નામદાર કોર્ટ સમક્ષ, નામદાર પોલીસ સમક્ષ સારી રીતે મૂકશું।